પ્રગતિનગર હાઉસિંગ બોર્ડમાં વર્ષ 2019માં બનેલી હોનારત બાદ 900 જેટલા પરિવારો છત વગરના થઈ ગયા હતા. હોનારત બાદ અહીં તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જે ખંડેરને હવે મહેલ બનાવવા તરફ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ કેસમાં કરેલ રજૂઆતને આધારે ₹133 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે બાદ પ્રગતિનગરના 18 બ્લોકમાં 900 જેટલા મકાનો બનાવવામાં આવી રહ્યા છે. મહત્વની બાબત છે કે અગાઉ આ મકાનો બનાવવા માટે 10 થી 12 વખત ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ એજન્સીઓ દ્વારા કામ શરૂ નહીં કરવાને કારણે અત્યાર સુધી આ કામગીરી ટલ્લે ચડી હતી. તત્કાલીન સ્વર્ગસ્થ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ નવા મકાનો બનાવી આપવા માટે વચન આપ્યું હતું, જે વચન હવે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પૂર્ણ કરવા તરફ જઈ રહી છે. અત્રે નોંધનીય બાબત છે કે છેલ્લા 6 વર્ષથી 900 જેટલા પરિવારો આ મકાનોની રાહ જોઈને બેઠા હતા. અવારનવાર પરિવારજનો દ્વારા ભાડા માટે પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તમામ મુશ્કેલીઓનો અંત હવે નજીકના સમયમાં આવશે તેમ લાગી રહ્યું છે. આજ રોજ પ્રગતિનગરના મકાનો બાબતે ગુજરાત હાઉસિંગ બોર્ડના હોદ્દેદારો, અધિકારીઓ અને ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત માનગઢ, હાઉસિંગ બોર્ડના પ્રમુખ રાયમલભાઈ દરબાર અને યોગી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો સાથેની બેઠક બાદ હવે આ મકાનો ક્યારે બનીને તૈયાર થાય છે અને આ પરિવારજનોને ક્યારે મકાન ફળવાય છે તેના પર સૌની નજર રહેશે. એટલે ભૂતકાળની અંદર હાઉસિંગ બોર્ડના મકાનો ભારે વરસાદના કારણે પડી ગયા ને એમાં જાનહાનિ પણ થયેલી ને ખૂબ મોટી મુશ્કેલી આ નડિયાદ ઉપર આવેલી ને એવા કપરા સંજોગોમાં જે તે વખતે આપણા સ્વર્ગસ્થ મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણી સાહેબ હતા ને વિજયભાઈ રૂપાણી સાહેબે તે વખતે જાહેરાત કરીને આ મકાનો ફરીથી બનાવી આપવાનું નક્કી કર્યું. એ મુજબ ઘણી બધી વખત આના ટેન્ડરિંગ પ્રોસેસ થયા અને ટેન્ડરિંગ પ્રોસેસ દરમિયાન સરકારને અનુકૂળ અને ટેન્ડરની પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટી ભાગ લેતી હોવાથી સરકાર કંઈ કામગીરી કરી શકી નહોતી. જ્યારથી માનનીય મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા ત્યારથી ફરીથી મેં આના માટે વખતો વખત રજૂઆત કરી અને આની ટેન્ડર પ્રક્રિયા થાય એના માટે વિનંતી કરી હતી અને એના માટે એમણે આને ખાસ કિસ્સો તરીકે કરીને આ મકાનો ફરીથી થાય એના માટે ટેન્ડર પ્રક્રિયાઓ શરૂ કરી હતી. લગભગ 10 થી 12 વખત ટેન્ડરિંગ પ્રોસેસ થયા હશે અને ટેન્ડરિંગ પ્રોસેસમાં જે અનુકૂળતા સરકારની સાથે રહીને કામ કરવાનું ને અંદર ટેન્ડર ભરવાનું એ નહીં હોવાના કારણે આ ઘણી વખત ટેન્ડરો બહાર પાડવા પડ્યા. લોકોની ધીરજ પણ ખૂટી ગઈ હતી, પણ મેં ધીરજ રાખવા માટે આ લોકોને કહ્યું હતું અને સરકારે પણ વચન આપેલું અને સરકારે વચન આપ્યું હતું એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પાડ્યું છે. અને આજે મને કહેતા આનંદ થાય છે કે લગભગ 133 કરોડના ખર્ચે 18 બ્લોક G7 ટાઈપના 900 મકાનો આપણા બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યા પછી એને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપી દીધી છે અને મંજૂરી આપ્યા પછી હવે આ આગળની તમામ કાર્યવાહી શરૂ થવામાં આવશે. અને મને કહેતા એ પણ આનંદ થશે કે મારી ઈચ્છા છે કે આટલું મોટું આટલું સારું કામ કરવા માટે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે ત્યાં પધારે અને આનું ખાતમુહૂર્ત થાય એવું હું આ તબક્કે ઈચ્છું છું. એટલે અહીં સરકારી અધિકારીઓ અને
કોન્ટ્રાક્ટરને બધા બેઠા જ છે. એટલે આ એકદમ ઝડપી પ્રક્રિયા આગળની શરૂ કરવાની શરૂઆત થઈ જ ગયેલી છે અને બને એટલું જલ્દી મેં કહ્યું એમ કે આપણે આ બધા પ્રોસેસ પૂરા કરી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે જ્યારે ખાતમુહૂર્ત કરાવવું હોય ત્યારે સ્વાભાવિક બાબત છે કે ખૂબ જલ્દીથી આ ખાતમુહૂર્ત થાય એવા પ્રકારના મારા પ્રયત્નો રહેશે. પણ એટલું જરૂર કહું કે લોકોએ જે ધીરજ રાખી અને ધીરજ રાખ્યાની સાથે સાથે આ જગ્યા એવી હતી અને જેના કારણે ટેન્ડર નહોતા ભરાતા અને એ ટેન્ડર નહીં ભરાવાના કારણે આ લોકોનું કામ ના થયું. સરકારનો કોઈ મનસૂબો એવો નહોતો કે આ કામ નહીં કરવું. સરકારને તો આ કામ કરવું જ હતું અને એ આજે દેખાઈ રહ્યું છે કે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આ ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી દેવામાં આવી અને એમની સાઇન થયા પછી હવે એના હાઉસિંગ બોર્ડના સેક્રેટરી પાસે આ ફાઇલ પહોંચી ગઈ છે અને ટૂંક સમયની અંદર આગળના બધા પ્રોસેસ પૂરા કરીને ખાતમુહૂર્ત કરાવીશું. આજે આ 900 એલા જે હાઉસિંગ એસોસિએશનના જે મકાનો જે પડી ગયેલા અને રીડેવલપમેન્ટની અંદર બધા જોડાયા છે એની મંજૂરી પંકજભાઈ દેસાઈ સાહેબ ધારાસભ્યશ્રી દ્વારા એમને ત્યાં જઈ ગાંધીનગર ખાતે મંજૂરી મળી ગયેલી છે અને એના માટે હાઉસિંગના અધિકારીઓ અને પંકજભાઈ દેસાઈ સાહેબ અને બિલ્ડર હાજર રહેલા અહીંયા આગળ અને રહીશો હાજર રહેલા અહીંયા મિટિંગની અંદર કે બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયની અંદર કામગીરી ચાલુ થઈ જશે.